નવરાત્રી શરૂ થાય તેના ઠીક કલાકો પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે। 2025ની નવરાત્રી ક્યાં તો કિચડમાં અથવા રેનકોટ પહેરીને રમવી પડી શકે છે। વાત સાંભળીને ઝટકો લાગશે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। તેમના મતે આ વર્ષે નવરાત્રીમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે। આ વર્ષે ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે અને નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે અને તેની અસર છેક ગુજરાત સુધી થશે, જેને કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। અંબાલાલના મતે 24 સપ્ટેમ્બર આ વરસાદી સિસ્ટમ બનશે અને 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કોઈક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। મધ્ય ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો હવામાન વિભાગના મતે રાજ્યમાં 48 કલાક ભારે છે, તેમાં અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। भरूच, सूरत, नवसारी है, तापी है, नर्मदा है और कल थोड़ा सा और नीचे भी एक्सपेक्ट कर रहे हैं, जिसमें नवसारी वलसाड़ ऐड होगा, दादर नगर हवेली में भी। મેઘરાજાએ આજે સુરતને ગમરોળી દીધું। ભાદરવાના છેલ્લા દિવસે અષાઢની યાદ અપાવી। હવામાન વિભાગે 6 દિવસ એટલે કે 21 થી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી અને સુરતમાં આજે સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉધના વિસ્તારમાં સતત 5મા દિવસે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। આવતીકાલથી નોરતા શરૂ થઈ રહ્યા છે અને સુરતના હાલ જુઓ। સુરત શહેરમાં આજે પડેલો ભારે વરસાદ બાદની સ્થિતિ આ 4 દ્રશ્યો બતાવી રહ્યા છે। સુરતના ઉધના નવસારી રોડ પર ભારે વરસાદથી પાણી ભરાયા। આ સાથે ગુરુદ્વારા પાસે પણ પાણી ભરાયા। આ વિસ્તારના રોડે નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને પાણીનું વહેણ જબરજસ્ત જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ ભેસ્તાન વિસ્તારમાં પણ પાણી ભરાયા। અહીં ગટરના પાણી બેક મારતા રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા। ભારે વરસાદથી ભેસ્તાન વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। શહેરના દક્ષેશ્વર રોડ પર ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભાદરવામાં સુરતમાં આજનો દિવસ અષાઢની યાદ અપાવી ગયો। જુલાઈ જેવી જમાવટ સુરતના ઘણા વિસ્તારોમાં જોવા મળી। જતાં જતાં મેઘરાજાની જમાવટથી સુરત પાણી થઈ ગયું। આ તરફ સુરતના પાંડેસરામાં ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। તો સુરતના ઉધના લીંબાદને જોડતા ગરનાળામાં પાણી ભરાયા। રેલવે પાસે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે કરવામાં આવ્યું બંધ। સુરતમાં જળબંબાકારની સ્થિતિને પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ચિંતા। આવતીકાલે નોરતા શરૂ થઈ રહ્યા છે અને ભારે વરસાદથી જળબંબાકાર થતા ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે। સુરત